કે હે સુતજી મહારાજ, તમે એવી કથા કહો કે મારું આ કર્ણ ક્યારનું એક કથા સાંભળવા માટે મારા કાન જે છે ને એ તરસી રહ્યા છે. એટલે એવા જ્ઞાનનું રસાયણ જે છે એ તમે મારા કાનને આપો કે જેનાથી મારું જીવન દિવ્ય અને ધન્ય થઈ જાય. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાનમ માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથનમ. ભગવાન, તમે એવું જ્ઞાન પ્રદાન કરો કે જેનાથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેય અમારામાં પ્રગટે, અને આ ત્રણ પ્રગટે અને એની ઉપર જે વિવેક મુખ્ય વસ્તુ છે એ વિવેક અમારામાં આવે. અને આ ચાર વસ્તુ અમારામાં આવીને ત્રણ વસ્તુ અમારામાંથી જતી રહે. માયા મોહ નિરાસશ્ચ, કોઈ પણ પ્રકારની અમે માયામાં હોય તો એ માયામાંથી અમે નિવૃત્ત થઈ જઈએ. બહુ હોનાની માયા હોય, ચાંદીની માયા હોય, કપડાની માયા હોય, દીકરાની માયા હોય, દીકરીની માયા હોય, કઈ પણ વસ્તુની માયા હોય તો એ માયામાંથી અમે નિવૃત્ત થઈએ. માયા મોહ નિરાસસ્ય, માયા મોહમાંથી અમે દૂર થઈએ. એવું અમને શાસ્ત્ર બતાવો. અમે વૈષ્ણવો છીએ, અમે ભગવાન સિવાય કંઈ જાણતા નથી, ભગવાન એ જ અમારો આધાર છે, તો અમારે કોની ભક્તિ કરવી? એટલે એવું કંઈક અમને જ્ઞાન પ્રદાન કરો. અને કેમ પ્રદાન કરવાનું છે? ઇહ ઘોર કલો પ્રાયો જીવસ્ય અસુરતાંગતા. આ ઘોર કળિયુગ છે, અને ઘોર કળિયુગની અંદર દરેક જીવ અસુર થતો જાય છે. ના બોલવાનું ખોટું બોલે, ન કરવાના ખોટા કાર્યો કરે, અને અનેક પ્રકારના એવા કાર્યો કરે છે કે જેનાથી આ જીવ અસુર ગતિનો થઈ ગયો છે. ક્લેશક્રાંતસ્ય તસ્યેવ શોધનમ કિમ પરાયણમ. અને આવી બધું જે વસ્તુ કરે છે, ના બોલવાનું ખોટું બોલે, ખોટું બોલે એટલે શું થાય? બોલો, ઝઘડો થાય કે નહીં? પોતાના ઘરવાળાને બજારમાં જોઈ ગયા હોય, ફોન કરો, ક્યાં છો? કે હું તો ઓફિસમાં બેઠો છું. અને પછી તમે એમને જોયા હોય બજારમાં, ભાઈ ઘેર આવીને ઝઘડો થાય કે નથી? પણ એટલું કહી દીધું હોય કે ભાઈ હું તો અહીંયા આવ્યો હતો ને આ કામ હતું ને બજારમાં છો, ઝઘડો ના થાય કે હા મેં જોયા ને વાત સાચી છે એમને. ભલે ને પછી તમે ગમે તે કામે ગયા હોય, તમારું અગત્યનું કામ હોય, મિત્રો સાથે બેઠા હોય, પણ સાચું બોલી દો તો એનું પરિણામ સારું આવે. ક્લેશ ક્રાંત છે, ગર્ભની અંદર કળિયુગ છે ને એટલે ઝઘડાઓ થાય. એટલે ઝઘડાઓ કઈ રીતે ના થાય એનું જો સાધન બાંધવું હોય તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય છે. ને આ ત્રણ વસ્તુ તમારામાં આવે એટલે ચોથી વસ્તુ એના ઉપરનો વિવેક છે. કઈ પણ વસ્તુ તમે તમારા પરિવારમાં કોઈને બોલી ગયા, તમારો દીકરો હોય, દીકરી હોય, પુરુષ હોય તો પોતાની ધર્મપત્નીને કઈ પણ વસ્તુ તમે બોલી ગયા, પણ જો એના પછી તમને એનો પસ્તાવો ના થાય તો એના પરિણામો ઘણા ખરાબ આવે. પણ જો એનો તમને પસ્તાવો થાય અને તમે એની માફી માગી લીધી કે ભાઈ હું આ ભૂલી ગયો પણ ખોટું બોલી ગયો, તો તરત જ એનું સમાધાન થઈ જાય. એટલે એવું છે. એટલે ક્લેશ, કંકાશ ને આ બધું થાય તો આ બધું કળિયુગ છે. એ ઘોર કલો, કળિયુગ ઘોર આવી રહ્યો છે, અને ઘોર કળિયુગની અંદર આવું બધું બનવાનું. અને એના કારણે જીવો બધા અસુર ગતિ તરફ જઈ રહ્યા છે. તો કયું એવું સાધન છે કે કયું એવું કીર્તન કરીએ કે જેનાથી અમે આ ઝઘડાઓમાંથી બચી શકીએ? એવું કંઈ શાસ્ત્ર તમે જાણતા હોય તો કૃપા કરીને અમને કહો. એટલે આવી સુંદર મજાની રજૂઆત કરે છે.